હલો. એ માતાજી પાદરિયા બોલો? હા આપણે ધોરીધાર ગામથી. હા હા હું રાજકોટથી ડીડી સોલંકી સાહેબ બોલું છું, યુવા ભીમસેનામાંથી. બોલો બોલો સાહેબ. હવે તમારા ગામના સરપંચ પાસેથી નંબર લીધો, સુરેશભાઈ પાસેથી. હા હા તમારા ગામમાં કંઈક ઓલો આંબેડકર હોલની કંઈક માથાકૂટ હાલે છે, વિવાદ શું છે એ? વિવાદ તો કઈ નથી સાહેબ, એમાં વિવાદ તો ક્યાં હોય? શું શેનો વિવાદ? કંઈક સુરેશભાઈને મકાન સામે બને છે ને, એમાં કંઈક ગામના લોકોએ 2-4 લોકોએ વાંધો ઉપાડ્યો છે, તમારો કંઈક વાંધો છે? ભાઈ એમાં વાંધો તો એવું છે સાહેબ, આપણે ઘર પાસે છે બરાબર, બીજે દુનિયાની જગ્યા છે જ. અહીં ઘર મોટા ઘર તો બને એટલે બધા એવું સહયોગ આજુબાજુ વાળાઓ કરી હોય બરાબર છે, એટલે કરવાની થાય ને કયો જી. એટલે તમને વ્યક્તિગત કોઈ વાંધો છે? મને ઓમ વ્યક્તિગત ગમે એ બને, મને શું વાંધો હોય સાહેબ? ભાઈ એમને ભલે નહીં તો સારું. સરકારી પ્લોટ જ છે ને, એ કોઈ ગેરકાયદેસર જો પ્લોટ બનાવતો ભાઈ એમ નહીં, ઘર ગ્રામ પંચાયત ઠરાવ કરેલો છે ને. ભાઈ એમ નથી સાહેબ, ઘર પાસે અમારા ઘર પાસે હોય તો અહીંયા તો ઓલું આમ થોડુંક ઓલી જગ્યા આજુબાજુ છે તો ભલે ને બનાવે, આપણને ક્યાં વાંધો હોય? પણ ઘર પાસે તો સાહેબ ઓલું થાય કે નહીં? એટલે શું થાય તમને? અવાજ ને કઈ નહીં, ઓલું પ્રસંગોનું હોય જો કર્યો નહીં તો આવે કે ન આવે? એમ નહીં તો તમારા કોઈ પ્રસંગ કોઈને નથી થતા હોય? ક્યાં તમારા કોઈ સમાજ 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 જ થતા હોય ને. એમ નહીં, તમારે ઘરે એના ગામમાં અમારે ત્યાં આંબેડકર ભવન અત્યારે નથી બરાબર. ત્યાંથી ડીજે નીકળે તો બીજા અવાજ ન સાંભળતા હોય? ત્યાં નીકળે જ નહીં ને સાહેબ, સમાજ જ હોય અહીંયા, કઈક હોય જ નહીં ને એવું. એટલે દલિતો તમારે ત્યાં કોઈ પ્રસંગ ન કરવા જોઈએ તમારી બાજુમાં. અરે અમે ક્યાં ના પાડી છે, ભલે ની હાથ કરે ભાઈ, તો અમે ક્યાં ના પાડી? કારણ શું તો ઈ થયું ને કે ભાઈ અમારે જે કઈ બન્યું આજુબાજુ વાળા બધા પાસે એવું કરાવી બરોબર છે, એટલે આપણે કરી છે ભાઈ. હા કોને સહી કરાવી? આજુબાજુ વાળા બધા મળી ઓલું કર્યું એટલે કોને કોક તો વ્યક્તિ ભેગો થયો છે ને, 5 જણા 10 જણા નામ આપો, કોણ છે એ લોકો? ફરતીકોટ વાળા આજુબાજુ બધા વાળા છે, સમજી ગયા? હવે એમાં મારે શું કહેવાનું કયો તમે? એમાં તો હું એ જ કહું છું, આમાં તમને જાતિવાદ લાગે છે કે ભાઈ અનુસૂચિત જાતિના લોકો આંબેડકર ભવન બને છે, આંબેડકર ભવન કોઈ અનુસૂચિત જાતિને એકલા નહીં નથી વાપરો, આખું ગામ વાપરી શકે છે. અરે મારા ભાઈ, તમારા પ્રસંગ હોય તો તમે વાપરી શકો. એમ નહીં, અમે તો કઈ ઓલું તો નથી કરવાના કયો છે. એમ નહીં, મારી વાત સાંભળો. વાંધો છે ગમે સારું. મારું ગામ છે, મારા ગામની બાજુમાં ને પટેલો 90% છે, એમાં અમારા ગામની બાજુમાં ને અમારે રામાપીર નું મંદિર બનાવ્યું છે, ખોડિયાર નું બનાવ્યું છે, કે બીજું કોઈ કરે છે તો અમારે ના પાડવાના? અમારા મકાન ની બાજુ તમે કેમ બનાવ્યું? જો સાહેબ છે ને, મારે તો કેવું છે ખબર છે, મારી જમીન છે ને વચ્ચે તમારા હરિજન ની જમીન છે બરાબર છે. હરિજન નો કયો, પેલા હરિજન કયો, ફરિયાદ દાખલ થાય. હરિજન નો બોલતા, હરિજન માં ફરિયાદ દાખલ થાય. હા, હરિજન શબ્દ છે ને જાતિવાદી શબ્દ, એનો મતલબ એવો થાય રકાત ની ઓલાદ. તો અમે કોઈ રકાત ની નથી, તમને હરિજન પસંદ હોય તો તમે રાખો. ના ના, એવું અમને ભાઈ એવું કઈ, અમે તો ખેતી વાળા માણસ છે, અમને એવી થોડીક કઈ ઓલી હોય. ગાંધીજી છે ને એવું પરાણે ઠોકતા ગયા, સમજાણું? ગાંધીજી પછી હરિજન ચાલુ થયું. ગાંધીજી મોટા જાતિવાદી હતા. આપડે તો ભાઈ અમે તો ખેતી વાળા માણસ છે બરોબર છે. તમારો કહેવાનો મતલબ શું છે મારો, કે અમે તો આજ વર્ષોથી અમારા તો ઘર જેવો સંબંધ છે, સમજી ગયા? ઘર જેવા સંબંધ છે તમારે? ઘર જેવા સંબંધ છે, મારે કઈ વિરોધ ન હોય છે. ઘર જેવા સંબંધ છે તો પછી તમારા ઘરની બાજુમાં તમે આંબેડકર ભવન બનાવો નથી દેતા? મારા વાડીમાં તો ઓલું છે, હું બનાવું એટલે એમાં શું હોય, અમારે બધા એનું આડાવડું સમજી લ્યો હોય. તમારો વાંધો હોય કયો, તમારો શું વાંધો, તકલીફ શું છે તમને? જાતિવાદ નથી તમને, આજે કઈ વર્ણ વ્યવસ્થા અને કઈ જે નાતીવાદ તમારામાં ન હોય કે દલિતો અહીંયા આવે તમે અબડાઈ જાઓ, એવું વાંધો ન હોય તો એની સિવાયનો તમને વાંધો શું છે? મને કઈ વાંધો જ નથી, પણ મારું કહેવાનું મને વાંધો નથી, તમે કહો તમને વાંધો નથી તો વાંધો કોને છે? સેટો બનાવે તો થોડુંક શું વાંધો? જગ્યા ન હોય બનાવે તો વાંધો શું છે? હું એમ કહું છું, મંજૂર થઈ ગયો, ઠરાવ થયો છે ને ગ્રામ પંચાયતે, બધેની મંજૂરી થઈ હોય, એકલા સરપંચે તો નહીં નક્કી કર્યું હોય. મંજૂર ક્યાં કરે થયો છે? 2015 માં ઠરાવ થઈ ગયો છે. હા, પણ પૂછી લ્યો, જો મંજૂર થઈ ગયો હોય તો મને ઠરાવ થઈ ગયો એટલે મંજૂર જ કહેવાય ને. ગ્રામ પંચાયત જે બોડી હોય બરાબર, એ બહુમતીથી ઠરાવ કરી દે એટલે જગ્યા નક્કી થઈ ગઈ બરાબર. જગ્યાનો ઠરાવ થઈ ગયો, એનું લેખિત છે એની પાસે. સાંભળો બીજું ભાઈ,
2015 ની આસપાસમાં ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા જીવતા હતા તેની 5.5 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ છે. હા એમણે પણ થયું હોય કઈ? મને ઈ કઈ અમને તો ખબર ન હોય કયો દે. તો હું જે મંજૂર હોય થઈ ગયું ઈ- છે તો બનાવી નાખવું ને. હે આ મંજૂર થઈ ગયું છે તો બનાવી નાખીએ તો વાંધો નહીં ને. મંજૂર થઈ ગયું હોય બધાને મંજૂર હોય તો બનાવી નાખો, મને શું વાંધો જ છે ભાઈ. બધાને એટલે થોડી દલિતોને ક્યાં આંબેડકર ભવન બનાવવું, ક્યાં મકાન બનાવવા એ તમે નક્કી કરશો. પણ અમે ક્યાં નક્કી કરી છે? હું તમે શું વિરોધ કહું કરો છો છું? એ જ થાય છે ને ભાઈ. એવું ક્યાંય કાયદામાં લખેલું હોય કે ગ્રામ પંચાયત ગુજરાત ગ્રામ પંચાયત ગુજરાત એક્ટમાં ક્યાંય લખેલું હોય કે ભાઈ પટેલોની વિસ્તારમાં પટેલોના જ મકાન બને, બરાબર, ખરાબામાં, અને દલિતોના વિસ્તારમાં દલિતોના જ બને, એવું કે સરકારે ગાઈડલાઈન આપી છે ક્યાંય? તો કયો હાલો. ગાઈડલાઈન નું હું મને કહું છું તો કાયદાથી ખરા, મોટા અમને છીએ તો આપણે કોઈ, એવી તમે કઈ કોઈ, ખબર. તમે કાયદાથી મોટા, હું કાયદાથી મોટા છું, હા. સરકારથી મોટા છીએ આપણે કોઈ? ભાઈ હું તો કોઈ નથી, અમે તો મોટા નથી. તમારે જેમ કરવું એમ કરો ને, મને એમને હું આ તો ખબર હોય જાતિવાદ તો. જ છે ને સીધો. ના ના, દલિતો મેં અમારી કોઈ દી, બાજુમાં નહીં. અમે કોઈ દી એવું તો વિચાર્યું જ પછી નથી. તેવું અમારે ન તો વિચાર્યું હોય ને કાયમી તો હાલો વાડીએ તમારે જવું સાંભળો. એમાં એવું નથી તમે વિચાર્યું ને હાલો આંબેડકર ભવન નથી બનાવો, એમાં હા. 400 વાર નો પ્લોટ છે ને 4 પ્લોટિંગ પાડો અને દલિતોને એક એક પ્લોટ આપી દો હાલો. હા પણ ઈ ભલે ને જે ઈ કરે કરો, અમને ઈ શું થશે ને. વાંધો, અમને શું વાંધો. ઈ તમે વાંધો ન હોય ઈ તો લખી આપો, બધા નો વાંધો હોય હાલો મંજૂર કરાવી દો. અમારે આંબેડકર ભવન નથી બનાવવું. નો થાય કોઈથી કાકા તમારાથી. સમજાણું? આ જાતિવાદના મૂળ એટલા ઘાલ દીધા છે ને, આ જે તે સમયના જાતિવાદી લોકો નીકળતા જ નથી કોઈ વાતે. કાઢવા કેમ? કયો હાલો. છે તમારી પાસે કોઈ રસ્તો આનો? અમારી પાસે ભાઈ દરેક અમારે તો ગામમાં આ સમસ્યા છે. દરેક ગામની અંદર મંદિર બનાવે, મસ્જિદ બનાવે, ગમે ધાર્મિક સ્થળ બનાવે, તમારી સમાજની તમે વાડીઓ બનાવો, ગમે બનાવો, કોઈ પરમિશન લેતા નથી. મન પડે ત્યાં ઠોકી દે છે. અમારે કઈક બનાવવાનું હોય, બાબા સાહેબનું સ્ટેચ્યુ ગામમાં પાદરમાં મૂકવાનું, એટલે અમારે મંજૂરી લેવાની, અને ગામના લોકો વિરોધ કરે. સંવિધાન તો બાબા સાહેબે બનાવ્યું છે, કોઈ બીજા કોઈ બનાવ્યું હોય તો નામ આપો. દેશ સંવિધાન થી હાલે છે. તોય બાબા સાહેબ ને નથી રહેવા દેતા ગામના ચોરામાં. હાલો, છે તમારા ગામમાં ચોરામાં બાબા સાહેબ નું સ્ટેચ્યુ? અને નથી તો હમણાં હું બનાવું ને બરોબર બનાવવા આવું એટલે તમે બધા વિરોધ કરશો. અહીંયા નહીં, તમારા વિસ્તારમાં રાખો. કા બાબા સાહેબ અમારે એકનાથ છે? તમારા સરદાર પટેલ નું સ્ટેચ્યુ તમારા વિસ્તારમાં જ બનાવો છો, ગામના ચોરામાં બનાવો છો? મંદિર તમે જે તમારા ભગવાન છે તમારા ગામમાં તમારા વિસ્તારમાં બનાવો છો, ગામમાં ચોરામાં બનાવો છો? તો ગામ બધાયનું હોય, એકનું ન હોય. ગામમાં કદાચ એક દેવી પૂજક રહેતો હોય, એક ભરવાડ સમાજનો રહેતો હોય, આહિર હોય, ગમે એક વ્યક્તિ રહેતો હોય, એ જેટલા બહુમતી હોય ને એનો એટલો હક છે ને એક રહેતો હોય એનો જ એટલો હક છે. બધાયનું હૈયારું છે, તો બધાય પૂરું વાપરી શકે એનું. બરોબર. અમારે મર્યા પછી અમારા શમશાન નોખા છે. સાંભળો ભાઈ, મર્યા પછી અમારા શમશાન નોખા છે. હવે અમને જીવતા તમે અહીંયા ઓલું બનાવવા દેતા નથી, આમાં શું કરી લેવું? હાલો. અરે મારા વાલા, અમને હું ભાઈ પણ મર્યા પછી અમને ભેગા, અમને મર્યા પછી નથી ભેગા રાખતા, તો જીવતા તમે ક્યાં રાખવાના છો? અરે ભાઈ, સાચું હોય ખોટું હોય તો કયો હાલો. તમે છે ને એકવાર સમજાન એક કરી નાખો હાલો. અમારું સમજાન તમારું સમજાન એક કરી નાખો. નથી ને જાતિવાદ મારું ભાઈ હાલતું નથી કઈ. જાતિવાદ મૂળિયા ગાલ દીધા છે ને જેને, અમારે સામે આવતો નથી જેને જાતિવાદ ગાલ્યો એને. એમાં બરાબર છે તમારી વાત. તમને કહી દઉં, સાંભળો, તમને ઇતિહાસ નો ખબર હોય તો સાંભળો. તમે છે ને, તમે ભલે અત્યારે શ્રવણ થઈ ગયા, પણ તમે શ્રવણ માં નથી આવતા. તમે શુદ્ર માં આવો. 4 વર્ણ છે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, બરોબર. અને શુદ્રમાં, અને શિવાજી હતા ને, શુદ્ર હતા. શિવાજી નું છે ને રાજ તિલક બ્રાહ્મણે નહોતું કર્યું, એમ કીધું તું શુદ્ર છે. એ કણબી હતા. તમે કણબી છો ને? હાલો. હા સાહેબ, 1 મિનિટ, બેંકમાં સાહેબ વાત કરું હો, 1 જ મિનિટ ચાલુ. હા સાહેબ. આપણે શિવાજી મહારાજ ની ઓળખો? આપણે ભણતા હતા શિવાજી મહારાજ છે ને કણબી સમાજ ના છે. સાંભળો, તમારા સમાજ ના છે. ત્યાં મહારાષ્ટ્રમાં કુણબી કહેવાય, બરોબર. તમારા સમાજ ના છે. જેથી શિવાજી મહારાજ નું રાજ તિલક થતું હતું ને, એટલે રાજા કરવાના હતા. તેથી બ્રાહ્મણોએ ના પાડી દીધી, પંડિતોએ, કે ભાઈ તું શૂદ્ર છો, તું ક્ષત્રિય નથી, તારું રાજ તિલક ન થાય. તો શિવાજી કે ભાઈ હું મારી મહેનત થી આવ્યો છું, મને કોઈ રાજા કઈ બનાવ્યો નથી, કોઈ હું મારી મહેનત થી રાજા બન્યો છું, બધા સમાજને ભેગા રાખી, બરાબર. તો મારે કઈ તારા રાજ તિલક ની જરૂર નથી. પછી બનારસ થી બરોબર વેચાતા બ્રાહ્મણ લાવ્યા, પૈસા દીધા,
પણ એ બ્રાહ્મણે શરત એવી રાખી કે ભાઈ હું ડાબા પગને અંગૂઠેથી તિલક કરું અને આટલા પૈસા થાય તો હું આવું. બરોબર. એટલે તમે ઈ સમાજમાંથી છો, બરોબર, તમે શૂદ્ર સમાજમાંથી છો. સમાજમાંથી ભાગલા પડ્યા, તમે શ્રમણ નથી. બરોબર. તો તમે અત્યારે પૈસા વાળા થઈ ગયા અને રાજકારણમાં આવી ગયા. બરોબર. એટલે તમને ઓલા બધા હું પૈસા છે એટલે પૈસા અમારી પાસે કરોડો રૂપિયા હોય તો અમને માન સન્માન થી બધા બોલાવે. પૈસા હોય તો વાડીએ ઓલું રાઈત નદી હાથી નો આવતા હોય સાહેબ. અમુક માણસો પાસે હોય. આપણે ગુજરાતમાં તમારા 40-45 તમારા ધારાસભ્ય છે, તમારા મુખ્યમંત્રી છે, તમારા ઉદ્યોગપતિ છે, બધું તમારું છે. અમે કામે ત્યાં દાડીએ જાય છે બધા. કાઈ નહીં, મારા દોસ્તારો બધા છે, મુકેશ ને બધા કડિયા કામ ને બધા મકાન ના કામ. સૌથી વધારે પૈસા વાળા ગુજરાતમાં કોણ છે? હાલો કયો. હે, કારખાના કોના છે? ઉદ્યોગપતિ કોણ છે? જમીનો કોની પાસે વધારે છે? ધારાસભ્ય કોના વધારે છે? મુખ્યમંત્રી કોણ છે? સોળ કલાક કામ કરે છે, મહેનત થી આવ્યા છે, એમાં આપણે કોઈ ના નથી. પણ તમે આનો કઈક રસ્તો કાઢો. આ ગામમાં ખોટો વિવાદ થાય ના થાય. પછી અમારા લોકો ગામમાં પછી કોઈના મંદિર હોય, કોઈના મકાન હોય, પછી ગેરકાયદેસર હોય, બધું પાડવું પડે. એમ નથી સાહેબ. જો આપણે તો વિવાદ કોઈ જાતનું અમે તો કોઈ દી કરવા માંગતા જ નહીં, કોઈ નહીં. અમે તો અમારામાં તો અમારા લોહીમાં જ નથી કોઈ નહીં બધું બોલવું કાંઈ માથાકૂટ કરવી. હે, વિરોધ તો થાય છે ને. એમાં હું હોય સાહેબ, જો સારું લાગવું જોઈએ કે ભાઈ નાના ભાઈ કરો કરો, અમે તમારે ભેગા છીએ. એમ નથી સાહેબ. જો એમાં એવું હોય કે આ બધાને એવું હોય કે થોડોક ભાઈ ઓલી બાજુ બનાવે આમ તો આપણને શું વાંધો એમ, એમાં એને શું વાંધો એમ. એટલે ઈ બાબત નું હોય. બાકી તો એને ત્યાં આપણે કઈ ના પાડવાનું કેવી ક્યાં વાત છે ગયો કોઈને. સાંભળો, રૂબરૂ એક દી મીટિંગ કરી નાખી અને એનો કઈ રસ્તો સારો કાઢી. હા, ઈ મને કઈ વાંધો નથી. મને કેજો જિંદગી. મારી વાત સાંભળો. તમે અત્યારે છો, તમે આ વિવાદ ને આવો ને આવો રાખશો તો તમારી આવનારી પેઢી પછી અમારી યાર એવો વ્યવહાર રાખશે. અરે દૂર કરો. દેશ આઝાદ થઈ ગયો, હવે જાતિવાદ બધું બંધ થઈ ગયું, ઓછું થઈ ગયું. તો હવે થોડુંક આમાંથી બહાર નીકળો. ના રે ના, ઈ કરવાનું જ ન હોય ભાઈ. અમારે શરૂઆત કરો. સમજો, પેલા અમે ગામની બહાર રહેતા, બરોબર, ધીમે ધીમે ગામમાં આવ્યા, કાયદો આવ્યો, બરોબર, અંગ્રેજો આવ્યા, બરોબર, સંવિધાન બન્યું તો થોડો અધિકાર મળતા ગયા. હજી અમારા અધિકાર લેવા માટે અમારે આંદોલન કરવા પડે. આવું થાય, બરોબર. અમને આંબેડકર બોર્ડ સરકારી જગ્યા છે, ઠરાવ થઈ ગયો છે, તો એમને બનાવવા નથી દેતા. પછી અમારે આંદોલન કરવાનું અમારા અધિકારો માટે. શું કરવાનું કયો? હાલો, અમે તો કોઈ કબજા કરવા જતા નથી કોઈ જમીનમાં કે તમારી જમીનમાં કબજો કરવા આવ્યા હોય. સરકારી જ છે ને. હા, એ તો કોઈની જગ્યામાં કોઈને તો માલિકીની જગ્યામાં તો કોઈને ક્યાંય કરવા ન જવાય ને આપણે કોઈને. એ તો ચોખ્ખી જ વાત છે. સરકારી છે, બરોબર. ગ્રામ પંચાયત નક્કી કરે અને સરકાર જે કઈ ધારાસભ્યો અને સાંસદો જે કઈ ગ્રાન્ટો આપતા હોય. હા, બરોબર. હા, પણ ઈ તો કઉ છું, ભલે નહીં કે આપણને, મને તો કઉ છું ખરા, ગ્રામ પંચાયત અમારે ક્યાં કઈ બીજો વાંધો છે કે કોઈ પણ ગામ હોય ને, એ ગામ ની અંદર જેની વસ્તી વધારે હોય, કે જે માથાભારે સમાજના હોય કે પટેલ સમાજના હોય, બરોબર. મારા ગામની જ વાત કરું. હાલો, મારા ભલે સરપંચ મારા ગામમાં બધા પટેલ બહુ હોજા છે, સારા છે, કોઈ વાત વિવાદ નથી કરતા. 90% પટેલ નું ગામ, બહુ વ્યવસ્થિત લોકો છે. પણ પટેલના વિસ્તારની જે કઈ શેરીઓ છે ને, એ 20 ફૂટની બજાર, 20 ફૂટની બજારમાં આરસીસી રોડ હારામાં હારો, બરોબર, 1 ફૂટનો પોળો હશે કદાચ જાડાઈ, બરોબર. એ જ પાછો આરસીસી અનુસૂચિત જાતિના વિસ્તારમાં આવે, ભરવાડ સમાજના, દેવી પૂજકના વિસ્તારમાં આવે. એટલે એ આરસીસી રોડ 10 ફૂટનો થઈ જાય. તો આવું કઈક સરકાર ગ્રાન્ટ આપતી હશે કે અહીંયા 20 ફૂટનો બનાવો, અહીંયા 10 ફૂટનો બનાવો? ના રે ના, ઈ તો અમારો ભાઈ વરદીનો ખાડા પડી જાય એમાં આરસીસીમાં. એનું શું કરવાનું કયો? હાલો, તમારું કયું ગામ? મારું જસદણ તાલુકાનું જુંડાળા ગામ છે. હવે એમાં તો સાહેબ અમને તો કઉ છું તો તમારા ગામમાં હું કહું ને આવું ને એટલે આવું કઈક હશે. જોજો, તમારો વિસ્તાર હશે ત્યાં રોડ હારા હશે, પાણી ટાંકા હશે, બધી સુવિધાઓ હશે. અમારા વિસ્તાર ને બીજા જે કઈ 50 વિસ્તાર હશે ને ત્યાં કઈ કાઢી લીધા જેવું નહીં હોય.
હવે આ બધી તો વસ્તુ કેવી છે કે જે રાજકારણીઓને ને એને પણ ખબર એમને હોય બધું બધું ગામ નેતાઓ હોય ગામ જાણે. હોય ગામ માટે બધા માટે સારું કરવાનું હોય, મને તો એટલી હા ખબર પડે. હા, ના ના, બસ દરેક તમે આ વ્યક્તિ માટે સુરેશભાઈ ને મેં સારું વાત થવું. કરી છે, તમને કહું છું, તમે હા મોટી ઉંમરના છો, હું તો નાનો હશો કદાચ તમારા દીકરાની ઉંમરનો, પણ આપણે બધા ભેગા થઈ બરોબર હમ. અને આનો સુખદ સમાધાન થાય એવું કઈક કરો. આ નથી સારું લાગતું, મારો કહેવાનો એવો મતલબ એવો છે. ના રે ના, કાંઈ હું વાંધો નહીં. 2-5 તમે દિવસમાં અત્યારે તમારે કચ્છમાં આવ્યો છું હા બરોબર, સોમ મંગળમાં ગમે ત્યારે હું ફોન કરી અને પછી બધા વ્યવસ્થિત ભેગા થાય. હા, તે કાંઈ વાંધો નહીં. તમે તમારે અહીંયા એમાં તમે જે રીતે બધા આપણે નક્કી કરો એ કરે, આપણને શું વાંધો ભાઈ? બધા માટે કઈક સમાજનું કામ થતું હોય તો અમને શું વાંધો હોય ભલા કોઈને. ચોક્કસ હે? ચોક્કસ, હાલો મળીએ. તમે પણ આમાં એવું થોડુંક છે ને મોટું હા, મન રાખજો. અરે મારા વાલા, અમને મોટું મન એમાં કહું છું તો ખરા, આપણે ગામડાઓમાં જગ્યા એવું પુષ્કળ પડી હોય બરાબર હા છે, થોડુંક આમ તેમ કરી નાખે, બીજું શું હોય અહીંયા? એટલે એમાં ક્યાં અહીંયા જેવી ઓલું તો નથી કઈ એકાબીજાને થોડોક કોઈને ઓલું હોય, સમજી ગયા? એમ તો નહીં, હવે તો થોડુંક પેલા તો એવું હતું, હાલો કે પટેલ વાસ નોખા હતા, ભરવાડ વાસ, કોળી વાસ, દલિતોના વાસ, બધીના વાસ નોખા હતા. હવે તો બધું હમ. સંયુક્ત થતું છે, અઢી મકાન થવા મળ્યા હા બરોબર. ઈ તો હવે જગ્યા ઓછી થઈ ગઈ છે બરોબર, પણ પબ્લિક હમ, સંખ્યા વધી ગઈ છે તો હમ, બધે છે. અમે અહીં રાજકોટમાં, હું અહીંયા રહું છું, મારે બરોબર મારી બાજુમાં એક રાજપૂત રહે છે, સામે મિસ્ત્રી રહે છે, રબારી રહે છે, પટેલ રહે છે, ફ્લેટમાં ભેગા રહી છે, તો શું કરવાનું? હાલો, હમ, હમ, તો મૂકી જ ઈ તો જવાનું. કઈશ. જો આપણે આ તો ગામડું છે બરાબર છે ભાઈ, તમારું નામ શું? ડીડી સોલંકી. દીદીભાઈ, જો આ તો ગામડા હોય બરાબર છે, એટલે થોડુંક ઓલું રાખતા હોય ગામડાઓની અંદર. બાકી સિટીમાં તો હવે જો હોટલમાં જમવા જતા હોય તો આયરે જતા હોય. હા, હે ગમે પણ ના, ત્યાં. સિટીમાં બીજા સિટીની મને ખબર નથી, પણ રાજકોટમાં પટેલીની સોસાયટીમાં અમને નથી મકાન આપતા. અમને નહીં, દરબારને નહીં, આયરને નહીં, ભરવાડને કોઈ નથી આપતા. હમ, હમ, હા, પછી બીજા જનરલ ની બનાવે ને, બીજા લોકો વેચવા હમ, માટે ફ્લેટો બનાવે, તો કે હમ, કેવા છો? તો કે વણકર છો? તો કે તમને નહીં. કા તો કે અમારા અહીં પટેલો ને બીજા આવે ને ના પાડે છે કે ઈ બીજા કોમને નહીં આપવાનું, તો અમે લઈ જઈએ. તો કે અમારા હા. પટેલ જાજા લેવા વાળા હોય, ઈ નો લે તો અમારે શું કરવું? કે તો શું કરવું? કે રાજકોટમાં નથી દેતા. હમ, હમ. અમારે ફરિયાદ થાય તો અમે ફરિયાદ નથી કરતા, ભાઈ જવા દે, કોણ માથાકૂટ કરે? અમે કઈક હા બીજા વિસ્તારમાં રહેશું, બીજું શું કરીએ? હા, એ તો એમ જ થાય ને બધે ભાઈ. છે, એવું નથી. ગામડામાં શહેરમાં છે જાતિવાદ, હા, નથી એ દેતા. ભાઈ હવે આમાં કોઈ આપણે હમણાં બધા. એસીડબ્લ્યુએસ ના પ્લોટ બનતા હતા, સરકારી એસીડબ્લ્યુએસ નો પ્લોટ અનામત હોય, હમ. કાંઈમાં સ્કૂલ બને, ગરીબ પછાત લોકો માટે છે ને ઓલા ક્વાર્ટર બને, સરકારી ફ્લેટ બને. તો હા એ હા પટેલ હા. સમાજની બાજુમાં ભાજપ વાળા બધા હતા, વિરોધ કરી કે હમ, આયા ને બીજા 50 વર્ગના લોકો આવશે તો આયા હમ. માંસ મચ્છી ખાશે ને દારૂ પીશે. તો પટેલો માંસ મચ્છી નથી ખાતા, દારૂ નથી પીતા. રાજકોટમાં બધા ખાય છે, બધા 18 વર્ષ ખાય છે હવે તો ભાઈ, એમને દારૂ પી છે બધા. એમને અમારા કરતા બધા વધારે ખાવ છો ને પીઓ છો એમ કેવાય ને. બરાબર, બધાય ખાય છે, પણ આવો વિરોધ હા. કરી ત્યાં ગાર્ડન કરી નાખ્યું, સરદાર પટેલ નું સ્ટેચ્યુ બેહાડી દીધું, એવી વાત મળી મને બરોબર. હવે અત્યારે બધા જેટલા કૌભાંડ અત્યારે રાજકોટમાં ખુલે છે એમાંય ખોલ્યું. એક ગાર્ડન હમ. સરકારી બાજુમાં છે તો બીજું ગાર્ડન શું બનાવવાની જરૂર હતી? એટલે બનાવ્યું કે અહીંયા હમ. બીજા એસટી એસટી ઓબીસી ના લોકોના ફ્લેટ એ બને તો. એટલે. બોલો, હમ. હવે સરકાર હવે એમાં એક્શન લે છે ને એ બધું ગાર્ડન પાડીને હવે ત્યાં ફ્લેટ બનાવશે. હવે ક્યાં જાય બધા? હા, એ તો પછી ક્યાં, એ તો સરકારથી મોટું થોડીક હોય છે યાર. ના રે ના ભાઈ, એનાથી મોટું કોઈ ન થઈ શકે ને, એ તો એમ જ હોય ને. તમે અને કાંઈ વાંધો ને, આપણે ભેગા થઈ અને કઈક વ્યવસ્થિત રસ્તો કાઢી. અને ભલે ને કઈ વાત વિવાદ ન કરતા, હું આવું છું 2-3 દિવસમાં. અરે મારા વાલા, અમે તો મારે તો મને હા, તમે અત્યારે ગામ. આવો વિરોધ ન કરો. અમારે તો તમને એવું કેવું છે બધા, તમે ગુજરાતમાં તમારા મુખ્યમંત્રી, તમારા મંત્રીઓ, તમારા સરકાર, તમારી પૈસા વાળા, તમે ઉદ્યોગપતિ, તમે ગરીબ માણસ એસસી એસટી ઓબીસી ને થોડું ક્યાંક ભેગા રાખી જીવવા દો હવે શાંતિથી. અરે અરે બાપા, અમારે વિરોધ કરીને ક્યાં જવું છે? કે અમારે કોને હું આપણે કોઈને કઈ દઈ દેવાનું કે લઈ લેવાનું છે તે વિરોધ કઈ કરવાનો વાંધો હોય નહીં, તો. હાલો આપણે ટૂંક સમયમાં ભેગા થઈ. જય ભીમ, જય સરદાર. હાલો.